ખરેખર આત્મા વસ્તુ જુદો છે. આત્મા વસ્તુ આત્મા છે. આપણે વસ્તુ ગતે આત્મા છીએ, શરીરથી જુદો આત્મા છે. પરંતુ અજ્ઞાને કરીને આત્મા જ્યાં રહ્યો છે એને જ આપણે હું માની લીધું કે હું શરીર છું, હું શરીર છું, હું. અને શરીરનું નામ આપણે આપણું નામ માની લીધું. જેમ અહીંયા PS કાંટાવાળા એમ નામ માની લીધું, એમ આપણે નામ માની લીધું કે હું કોણ? તો કે હું હિતિયો. શું નામ કીધું પેલા? ટીનિયો. સમજ્યા? એ ટીનિયો માની લીધું. હા, હું આશીષ માની લીધું, હું દર્શન માની લીધું, હું મુકેશ માની લીધું. આ અજ્ઞાન. ખરેખર એ કોનું નામ છે? મુકેશ નામ કોનું છે? દેહનું, શરીરનું નામ છે, આપણું નથી. શરીર અને બંને તદ્દન જુદા છે. જેમ આ માળા અને ગૌમુખી તદ્દન જુદા છે, જેમ આ ચશ્મા અને બોક્સ તદ્દન જુદા છે. વસ્તુ ગતે ચશ્મા આ છે, વસ્તુ સાચવવા માટેનું આ બોક્સ છે. એમ વસ્તુ ગતે આત્મા એ વસ્તુ છે અને એને સાચવવા માટેનું આ શરીર છે. એ શરીર આજ સુધી અનેક વખત બદલાયા છે. એ શરીર એ આત્માને રહેવા માટેનું ઘર છે, પરંતુ એ ભાડાનું ઘર છે. એટલે કે આજ સુધી અનેક ભાડાના ઘર આપણે બદલ્યા છે. જે દેહ બદલ્યા એ બધા ભાડાના ઘર છે. જન્મ ને મૃત્યુ શું છે સમજજો બરાબર. જન્મ કોને કહેવાય ને મૃત્યુ કોને કહેવાય? તો એક શરીરમાંથી આત્મા છૂટો પડી જાય એને મૃત્યુ કહેવાય છે. શરીરમાંથી આત્મા છૂટો પડે એ સમયને મૃત્યુ કહેવાય છે. એ પોઝિશનને મૃત્યુ થયું એમ કહેવાય છે. મૃત્યુ એટલે આ જ આત્માથી શરીર, આત્મા શરીરમાંથી જુદો પડી ગયો, એક શરીરમાંથી જુદો પડ્યો એને કહેવાય મૃત્યુ. અને બીજા શરીર સાથે જોડાય એને કહેવાય જન્મ. ફરીથી બોલું, સાંભળજો. ના સમજાય તો જરા પૂછજો, સમજવાનો પ્રયત્ન કરજો. આત્મા એક શરીરમાંથી છૂટો પડે છે, એક શરીર ખાલી કરે છે. આ એક ઘર, શરીર રૂપી ઘર ખાલી કરે છે, એને મૃત્યુ કહેવાય છે. કે ફલાણા ભાઈ મરી ગયા, લોકો એવું બોલે. કાં તો કે ફલાણા ભાઈ ગુજરી ગયા, કાં તો કે ફલાણા ભાઈ ઓફ થઈ ગયા, કાં તો સત્સંગી હોય તો એમ કે ફલાણા ભાઈ ધામમાં ગયા. એટલે કે શરીરમાંથી આત્મા છૂટો પડી ગયો. હવે એ આત્મા કર્માનુસારે જગતના જીવોમાં શું થાય છે? આપણી હિન્દુ ધર્મની માન્યતા છે પુનર્જન્મની માન્યતા. આ હિન્દુ ધર્મની જ માન્યતા છે. આપણો હિન્દુ ધર્મની માન્યતા છે પુનર્જન્મ. પુનર્જન્મ એટલે કર્માનુસારે એને બીજો જન્મ મળે છે. ભલે હિન્દુ ધર્મમાં ફાંટા ઘણા છે, પરંતુ દરેકની આ માન્યતા કોમન છે. પુનર્જન્મની હિન્દુ ધર્મની માન્યતા કોમન છે. ચાહે પછી એ શિવપંથી હોય તો એ ભલે, વૈષ્ણવપંથી હોય તો પણ ભલે, એ અદ્વૈત મતવાળા હોય તો એ ભલે, દ્વૈત મતવાળા હોય તો એ ભલે, પરંતુ તમામ હિન્દુ ધર્મની માન્યતા કોમન, એક જ આ માન્યતા કોમન છે. ભલે એમની ઉપાસના જુદી જુદી છે, એમની દ્વૈત અને અદ્વૈત મત જુદા જુદા છે, પરંતુ આ માન્યતા તમામ હિન્દુ ધર્મની એક છે કે પુનર્જન્મ, ફરીથી બીજો જન્મ મળે છે. અને બીજો જન્મ એટલે શું? કે એક શરીરને છોડ્યું એને કહેવાય મૃત્યુ. અને એ શરીર જ્યારે છૂટીને બીજા શરીરને પકડી લે છે એને જન્મ. એટલે જન્મ ને મૃત્યુ, જન્મ ને મૃત્યુ. એટલે કે ભાડાનું ઘર ખાલી કરે, બીજું ભાડાનું ઘર લઈ લે. ભાડાનું ઘર કેમ કીધું એને? પોતાનું નથી, ખાલી કરવું પડે છે ને એટલે એને ભાડાનું ઘર કીધું. ઘરનું ઘર ના કીધું, ભાડાનું ઘર કીધું. કારણ કે ખાલી કરી નાખવાનું છે, એનું પોતાનું નથી, કાયમી નથી. કાયમી નથી એટલે ભાડાનું ઘર છે. અને એ પ્રમાણે જન્મ ને મૃત્યુ, મૃત્યુ ને જન્મ. જેનો જન્મ્યા ત્યાંથી જરૂર જાણો મરવાનું છે માથેજી. બસ જે જન્મ થયો એનો મૃત્યુ થાય છે, અને મૃત્યુ થયા પછી જન્મ થાય છે. અને આ જન્મ મરણની ભવાબ્ધિ આ સંસારનું ચક્ર છે. અને આ જીવાત્માએ અત્યાર સુધી અનંત આવા જન્મ ધર્યા છે. હવે મોક્ષ કોને કહેવાય? કલ્યાણ કોને કહેવાય? લોકો એમ કહે છે કે આપણે મોક્ષ કરવો છે, કલ્યાણ કરવું છે. કલ્યાણ એટલે શું? મોક્ષ એટલે શું? તો એના ભાડાના ઘર બંધ થઈ જાય અને ઘરનું ઘર મળી જાય, એનું નામ મોક્ષ. એના ભાડાના ઘર બંધ થઈ જાય, ભાડાના ઘર બંધ થઈ જાય એટલે ભાડાના ચક્ર બંધ થઈ જાય, જન્મ અને મૃત્યુ બંધ થઈ જાય, એને કહેવાય મોક્ષ. સાદી સીધી ભાષામાં પ્રાથમિક અર્થ છે. એનું જન્મ ને મરણ બંધ થઈ જાય એટલે કે એવું ઘરનું ઘર થઈ જાય કે ફરીથી એને જન્મને મરવાનું ઘર છોડવાનું, ફરી નવું ઘર પકડવાનું, એક દેહ છોડવાનો, બીજો દેહ પકડવાનો.
બંધ થઈ જાય એને કહેવાય છે મોક્ષ. સાદી સીધી ભાષામાં એને કહેવાય છે કલ્યાણ. આપણી ગુજરાતી ભાષામાં એટલે કાર્ય સત્સંગની ભાષામાં કહેવાય છે એ ધામમાં ગયો. અને મહારાજનું ધામ રૂપી ઘરમાં જ્યારે જતો રહે એટલે ફરીથી એને જન્મ મરણ ધરવા પડતા નથી. પતી ગયું, પૂર્ણાવતી થઈ ગઈ, એને મોક્ષ કહેવાય. અને આપણી ભાષામાં શરીર રૂપી દેહમાં જે આ સુધી રહેતો હતો, નાશવંત દેહમાં રહેતો હતો, ભાડાના ઘરમાં રહેતો હતો, એમાંથી મહારાજ એને પોતાની મૂર્તિરૂપી ઘરમાં લઈ લે છે. અને મૂર્તિરૂપી ઘરમાં જવું એને કહેવાય મોક્ષ, કલ્યાણ, આત્યંતિક કલ્યાણ. અને આપણી કારણ સત્સંગની પ્યોર ભાષામાં અનાદિમુક્તની સ્થિતિ. એના ઘર બંધ થઈ ગયા. હવે ઘર બદલવાના ના રહ્યા. પરંતુ જે ઘરમાં રહે છે એ આત્મા એ ઘર બદલ્યા કરે છે. ઘર જુદા જુદા છે પણ આત્મા એનો એ છે. જેમ એક ભાઈ મારી જોડે આવેલા, મને કે સ્વામી અત્યાર સુધી 18 ઘર બદલ્યા, મહારાજને પ્રાર્થના કરો ને હવે ભાઈ સાહેબ એકાદું નાનું તે ઘર થાય ને. હમણાં પેલા પૈસા ભર્યા સ્વામી, ડ્રો છે આવતીકાલે. ભાઈ આવેલા કે પેલું હમણાં પેલા મુખ્યમંત્રી આવાસ કંઈક શરૂ થયા છે ને, હા એમાં ડ્રો છે ભાઈ સાહેબ, નંબર લાગી જાય, ઘરનું ઘર થઈ જાય. હવે 18 ઘર બદલ્યા. એ ઘર જુદા જુદા પણ રહેનારા તો એકના એક જ હતા ને. એમાં રહેનારો આત્મા છે ને આ ઘરમાં એ એકનો એક છે. ઘર જુદા જુદા બદલ્યા કર્યા છે ત્યાં સુધી. આગલા જન્મમાં ગાય, ભેંસ, ઘોડા, ગધેડા, ઊંટિયા બધા થયા હશું. પણ એ બધા ઘર બદલ્યા પણ રહેનારો પાછો આત્મા તો એનો એ જ છે. આત્મા મરતો નથી. આત્માનો ધર્મ છે, મરવાનો ધર્મ નથી આત્માનો. આત્માનો નાશવંતપણાનો ધર્મ નથી. જે એનું ઘર છે ને નાશવંત છે, આત્મા અવિનાશી છે. પરંતુ ઘર બદલ્યા કરે છે, મકાન બદલ્યા કરે છે. કર્માનુસાર એને જેવા કર્મ કરે એવા પ્રમાણે ઘર બદલે છે. પણ સ્વામિનારાયણ ભગવાન મળ્યા પછી આપણે કર્માનુસાર બદલવાનું રહેતું નથી. આપણે હવે મહારાજની કૃપા આપણી ઉપર શરૂ થઈ ગઈ. પરંતુ દેહમાં રહેનારો જે આત્મા છે એ તદ્દન જુદો છે, પણ શરીરમાં રહે છે. એટલે જે દેહમાં ગયો ને ત્યાં એણે શરીરને હું માની લીધું. ખરેખર શરીર એ હું નથી, એ પોતે નથી. એ અને એનું શરીર બે તદ્દન જુદા છે. પણ અજ્ઞાને કરીને શરીરને જે હું માની લીધું એ અજ્ઞાન, એ જ દેહભાવ. અત્યારે તમારું અવરભાવનું નામ શું ભૂલી ગયો મહારાજ? બાઉભાઈ. હવે બાઉભાઈનું શરીર, એ શરીર જુદું છે ને એમાં રહેનારા તમે જુદા છો. જેમ હમણાં કહ્યું એમાં ગૌમુખી વસ્તુ જુદી છે ને માળા જુદી છે. આ બાઉભાઈ નામની ગૌમુખી છે અને તમે એકચ્યુઅલમાં માળા છો. એટલે વસ્તુ તમે છો, આત્મા તમે છો. એ આત્મા તમે અને તમારો શરીર એ બેનને જુદા છો. પરંતુ આપણને તમને પૂછવામાં આવે તમે કોણ? તો કે હું બાઉભાઈ. બસ હું બાઉભાઈ જે મનાઈ ગયું. હવે બાબુભાઈ તો એક શરીરનું નામ છે ભાઈ. અને એ જે હું મનાઈ ગયું કે હું જ બાબુભાઈ છું, ખરેખર એવું નથી. તમને એવું રહેવું જોઈએ કે હું તદ્દન જુદો છું અને બાબુભાઈ એ મારા શરીરનું નામ છે, મારું નામ નથી. હું આત્મા શરીરથી જુદો તદ્દન આત્મા છું. મારો જે શરીર છે, કન્ટેન્ટ છે, આ બોક્સનું નામ PS કાંટાવાળા છે, મારું નામ નહીં. આ ચશ્માનું નામ PS કાંટાવાળા નથી, બોક્સનું નામ PS કાંટાવાળા છે. એમ એના જેવું છે. એમ આ બાબુભાઈ એ શરીરનું નામ છે, કાળોતરા શરીરનું નામ છે. સમજ્યા? એ શરીર રાપર એ શરીરનું કામ છે. અવરભાવના પપ્પાનું નામ શું? દેવાભાઈ. દેવાભાઈ એ બાબુભાઈ નામનું શરીર છે, એમના પિતા છે, બાબુભાઈના પિતા છે, મારા નહીં. હું શરીરથી તદ્દન જુદો છું, મારા પિતા સામે બેઠા. અને એટલે આપણે બોલીએ છીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ. આ પ્રવીણભાઈ નામ છે ને એ શરીરનું નામ છે, તમારું નહીં. કાંતિભાઈ જે નામ છે એ શરીર, પ્રવીણ નામનું જે શરીર છે એના પિતા છે. કાંતિભાઈ જે નામ છે એ રતિભાઈ નામના એક શરીરના એ રતિભાઈ એ શરીર કાંતિભાઈના પિતા છે. તમારા નહીં. તમારા પિતા આપણા સૌના પિતા એક જ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. બંને વસ્તુ જુદી છે એટલે બેના માતા પિતા જુદા છે. બંનેની નાત જુદી છે. આત્માના માતા પિતા ભગવાન છે, એની નાત જુદી છે. આત્માની નાત અનાદિ મુક્ત છે.
આત્માનું સ્વરૂપ અનાદિ મુક્ત છે. જ્યારે શરીરનું નાથ અને શરીરનું સ્વરૂપ જુદું છે આખું, જેનો તમે ફોટો પાડો છો, આ બંને વસ્તુ તદ્દન સેપરેટ છે, તદ્દન જુદી છે. જેમાં જુદી જ છે બે વસ્તુ, જેમ આ બંને જુદું જ છે એમ જુદું જ છે આ બે. પરંતુ જુદું હોવા છતાં અનાદિકાળથી જે જન્મ ધર્યા એમાં શરીરને હું માની લીધું કે શરીર એ જ હું છું, અને એ દ્રઢ થતું ગયું, એ અજ્ઞાન દ્રઢ થતું ગયું. અને અજ્ઞાને કરીને અત્યારે પણ આપણને એમ જ મનાઈ ગયું છે કે હું પ્રવીણ છું, હું બાબુલાલ છું, હું ફલાણો છું, હું મુકેશ છું, હું પરેશ છું. પણ આટલું સેપરેટ સમજી લઈએ કે પરેશ તે હું નથી, પરેશ અને હું બંને તદ્દન જુદા જ છીએ. અને આ જે અજ્ઞાન આપણને દ્રઢ થઈ ગયું કે હું શરીરને જે હું માની લીધું, એ અજ્ઞાન એ જ દેહ ભાવ, એ જ દેહાધ્યાસ. હજુ સમજવા માટે અગાઉ આપણે એક દ્રષ્ટાંત આપ્યું છે, ફરીથી આપું છું. જો બધાએ સમજવાનો પ્રયત્ન કરજો પૂરેપૂરો. આ કોન્સેપ્ટ અતિ મહત્વનો કોન્સેપ્ટ. આની ઉપર જ, આ કોન્સેપ્ટ ઉપર, આ ખ્યાલ ઉપર જ અનાદિ મુક્તની સ્થિતિ માર્ગે ચલાશે, દોડાશે, અને એની ઉપર આપણે આગળ વધી શકીશું. નહીંતર અનાદિ મુક્ત શબ્દ રહેશે, આપણને ખબર જ નહીં પડે. અનાદિ મુક્તની પૂર્વ ભૂમિકા દેહ ભાવને સમજવો એ છે, અને દેહ ભાવથી પછી જુદા પડવું ને જુદા રહેવું એ છે, એની પ્રાથમિક ભૂમિકા છે. ચાલો બધા એનું 2-4 વાક્યો બોલાવું છું, જરા બોલજો. આ કોન્સેપ્ટ વધુ ક્લિયર થાય ને એટલે બોલાવું છું. આ મારી માળા છે. કેટલાની જોડે માળા છે? તો હાથ આમ ઊંચી કહીને બોલો, આ મારી માળા છે. બોલો. આ મારી નોટ છે. આ મારી પેન છે. મારી જોડે નથી એટલે હું શું કરું? પણ તમારી જોડે છે, ઊંચી કરો. આ મારી પેન છે. આ મારું માથું છે. આ મારું શરીર છે. જો 5 વસ્તુ બોલ્યા હો. હવે આપણે એક એક સમજતા જઈએ. ચલો, આ પેલું શું બોલ્યા હતા? આ મારી માળા છે. ચલો, એનો અર્થ શું થાય? આંગળી ઊંચી કરીને જવાબ આપો જોઈએ. આ મારી માળા છે, એમાંથી શું શું અર્થ નીકળે કહો જોઈએ. ચલો પ્રયત્ન કરો જોઈએ. આ મારી માળા, તમે કહેશો કે હવે એમાં શું અર્થ નીકળે? માળા છે, મારી માળા છે, એમાં શું અર્થ નીકળે? અરે ઘણા અર્થ નીકળે ભાઈ. હા બોલ ભાઈ, તું હા બોલી જાઓ. હા ઊભા થઈ જાઓ. અંકિત ને હા બોલો ભાઈ. માળા અને આપણે અલગ છીએ. બસ, તમે ને તમારી માળા બે અલગ થયા કે નહીં પેલા? આ મારી માળા છે, એનો અર્થ શું થાય? કે માળા એ તમે નથી, તમે અને માળા બે જુદા છો. એવું થાય કે નહીં પેલા? ચલો પછી બીજું શું બોલ્યા આપણે? આ મારી નોટ છે. ચલો એનો અર્થ કરો જોઈએ. કોણ કરશો? પેલાને જેવું છે, બારખડીને જેવું. બોલો જોઈએ. આ મારી નોટ છે, એનો અર્થ બોલો જોઈએ. કોણ કરશો? હવે તો બધાની આંગળી ઊંચી થવી જોઈએ ભાઈ. હવે આ મારી નોટ છે, એનો અર્થ શું થાય? ચલો કહો જોઈએ. કોણ કહેશો? એનો અર્થ, એમાંથી શું અર્થ નીકળે? જો પેલું સમજ્યા હશો તો આ સમજાવી શકશો. બોલો. આ મારી નોટ છે. જયમીન મહારાજ કંઈક તો આંગળી ઊંચી કરો. હા બોલો, આપો ભાઈ. જો વાહ ભાઈ વાહ. લો આ બાજુ આપો જોઈએ. કોને કરશો? વાહ ભાઈ વાહ. હા આપો, એમને બોલો. આ મારી નોટ છે, એનો અર્થ શું થાય? નોટ અને હું જુદો છું. નોટ તે હું નથી. નોટ અને હું, તમે બે જુદા છો. બરાબર છે. ચલો હવે પછી શું કીધું? આ મારી પેન છે. બોલો છો એમાં. આ મારી પેન છે એટલે પેન અને એના માલિક બેન ને અલગ છે. બંને, એટલે કે હું પેન નથી. બરાબર છે. પેન તે હું નથી. પેન અને હું બે જુદા છીએ. બરાબર છે. ચલો પછી ચોથું શું કીધું આપણે? આ મારું માથું છે. એનો અર્થ શું થાય પહેલા? માથું તે હું નથી. બરાબર છે. માથું હું જુદા છીએ. હજુ એથી આગળનું કીધું, આ મારું શરીર છે. એનો અર્થ શું થાય? આત્માથી તદ્દન શરીર અલગ. શરીર તે હું નથી, શરીરથી હું તદ્દન જુદો છું. હા, જેમ પેનથી તમે જુદા છો, પેન એ તમે નથી, એમ શરીર, આ મારું શરીર છે, એનો અર્થ જ એવો થાય કે શરીર તે હું નથી. હું અને શરીર બંને તદ્દન સેપરેટ છીએ, તદ્દન જુદા છીએ. જેમ પેન ને તમે જુદા છો, એમ આ બે જુદું જ છે ભાઈ. પણ અજ્ઞાને કરીને આપણે શું માની લીધું છે કે આ શરીર એ જ હું છું. એટલે કોણ બોલો છો? હું બોલું છું. શું તમારું નામ? મારું નામ બાબુલાલ. સમજ્યા?
હવે બાબુલાલ તમે નથી, તમારા શરીરનું નામ બાબુલાલ છે. આપણે આમ અલગ જ રહેવું જોઈએ કે હું શરીરથી તદ્દન જુદો છું. જેમ માળા ગૌમુખીથી તદ્દન જુદી છે, પેન મારાથી તદ્દન જુદી છે, એમ શરીરથી હું તદ્દન જુદો છું. ભલે શરીરમાં ભેગો છું પણ છતાંય જુદો છું. ઘરની અંદર રહેવા છતાંય હું ઘરથી તદ્દન જુદો છું. જો હું પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો હું પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી